હરિયો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા એના વિશે માહિતી મેળવીશું. અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો આ પ્રકરણમાં આપણે અન્ન સ્ત્રોતો એટલે કે વનસ્પતિજન્ય જે સ્ત્રોતો હોઈ શકે અને પ્રાણીજન્ય સ્ત્રોતો હોઈ શકે. સુધારણા એટલે ધેટ મીન્સ ઇમ્પ્રુવમેન્ટ, બરાબર, ઇમ્પ્રુવમેન્ટ ઓફ ફૂડ સોર્સિસ. તો આપણે સુધારણાની આવશ્યકતા કેમ છે, કઈ કઈ સુધારણાની પ્રણાલીઓ અથવા તકનીકો છે, બરાબર. બીજી જે આપણે અત્યાર સુધી કે ખેતીની જે પદ્ધતિઓ છે કે પછી મરઘા પાલન છે, પશુપાલન છે, એનું શું મહત્ત્વ છે, કઈ કઈ જાતિઓ એમાં હોય છે, એ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે તમને ખબર જ છે કે વિશ્વમાં આપણે જે પણ સજીવો છે, પ્રાણીઓ છે કે મનુષ્ય છે, તો એમને ખોરાકની આવશ્યકતાની જરૂર હોય છે. ખોરાક એટલે કે અન્ન સ્ત્રોતોના આધારે એ પોતાના જે વૃદ્ધિ વિકાસ કરી શકે છે અને શું થાય છે, પોષણ એને પર્યાપ્ત પ્રમાણમાં પૂરતું પડે છે. તો અન્ન સ્ત્રોતોના માધ્યમ દ્વારા જ સજીવો પોતાનો વૃદ્ધિ વિકાસ કરી શકે. આ ઉપરાંત શું કરી શકે છે, પોતાની જાતિને સર્વાઈવ કરી શકે છે, બરાબર. જાતિનું જે આગળ એક જાતિમાંથી એક પેઢીમાંથી બીજી પેઢી એટલે કે પ્રજનનની ક્રિયા દ્વારા એનું શું થાય છે, નિર્માણ થતું હોય છે. પણ આ બધા માટે શેની આવશ્યકતા હોય છે, ઉર્જાની આવશ્યકતા હોય છે. તો આ ઉર્જા આપણે કેવી રીતે મેળવીએ છીએ, તો આ ઉર્જા કાં તો વનસ્પતિજન્ય માધ્યમ એટલે કયું થશે, એમાં જે વનસ્પતિઓ પર આધારિત હોય, બરાબર. વનસ્પતિજન્ય સ્ત્રોતો અને પ્રાણીજન્ય સ્ત્રોતો. વનસ્પતિજન્ય સ્ત્રોતોમાં ધાન્ય, કઠોળ, આ ઉપરાંત શાકભાજી, ફળો, આ બધાનો સમાવેશ એમાં થાય છે, વનસ્પતિજન્ય સ્ત્રોતોમાં થતો હોય છે. હવે પ્રાણીજન્ય સ્ત્રોતો એટલે કે કયા આવશે, માછલી, બરાબર, મરઘા, તો આ બધાનું પ્રાણીજન્ય સ્ત્રોતો. આ ઉપરાંત પ્રાણીજન્ય સ્ત્રોતો અથવા પ્રાણીજન્ય પ્રોડક્ટ કઈ કહેવાય, દૂધ પણ પ્રાણીજન્ય છે ને. હવે આપણે જે દૂધ પીવે છીએ દૂધાળા ઢોરમાંથી જ આપણે મેળવીએ છીએ, ગાય અથવા ભેંસ, બરાબર, અથવા ઘણા બકરીનું દૂધ પણ પીતા હોય છે. તો આ બધું જે કયા સ્ત્રોતમાંથી આપણે પ્રાપ્ત થાય છે, તો પ્રાણીજન્ય સ્ત્રોતો, પ્રાણીઓ દ્વારા આપણને આ બધી પ્રોડક્ટ મળે છે. તો મનુષ્યો અથવા અન્ય પ્રાણીઓ આ બધા પર આધારિત હોય છે, એટલે કે વનસ્પતિજન્ય સ્ત્રોતો અને પ્રાણીજન્ય સ્ત્રોતો પર આધારિત હોય છે. નાવ ઇટ્સ ક્લિયર કે આ બંને સ્ત્રોતો પર આધારિત છે. એવું નથી કે ઘણી વખત બંને સ્ત્રોતો પર પણ આધારિત જોવા મળતા હોય છે. હવે તમે ઘણી વખત ન્યૂઝપેપર કે સમાચારમાં જોતા હશો કે આપણી જે કૃષિ પેદાશો છે, ખેતીવાડી જે પેદાશો છે, બરાબર, અથવા પશુપાલનનું જે એની ઉત્પાદકતા વધારવાની એના ઉપર ભાર મૂકતા હોય છે. હવે આ વખતે તમે જોયું હશે કે આ ચોમાસામાં ઘણા વિસ્તારોમાં એટલો બધો વરસાદ પડ્યો કે જેના કારણે આપણો જે અનાજ છે, જે પાક ઉગેલો હતો એને ઘણું નુકસાન થયું, બરાબર. ઘણી જગ્યાએ પૂર પણ આવ્યો, તો જેના કારણે જે ઢોર હોય એમાં તણાઈ ગયા, બરાબર. તો ઘણી વખતે કુદરતી આફતોના કારણે પણ આ બધા સ્ત્રોતો પર અસર થઈ શકતી હોય છે. અને ઉત્પાદકતા વધારવાની આવશ્યકતા કેમ છે, ક્વેશ્ચન એ થવું જોઈએ પહેલાં તો આ માધ્યમો જે છે એના ઉપર જ સજીવો આધારિત છે, એનું જીવન નિર્વાહ એના પર થતો હોય છે, બરાબર. એના કારણે ઉર્જા મેળવતા હોય છે. પહેલો પોઈન્ટ, ઉર્જાની જરૂરિયાતને પહોંચી વળવા માટે. બીજો પોઈન્ટ શું, તો હાલ આપણા ભારત દેશમાં કેટલી વસ્તી છે, 130 કરતાં
130 કરોડ કરતાં પણ વસ્તી તમને જોવા મળે છે. 130 કરોડ કરતાં આટલી વસ્તી વધારો થઈ ગયો છે. હવે આટલા બધા વસ્તી વધારા સામે એનું જે ખોરાકની માંગ પૂરી પાડવી એક મોટો પ્રોબ્લેમ છે, બરાબર, એક મોટી સમસ્યા સર્જી શકે છે. કારણ કે હવે ભારત ખેતી પ્રધાન દેશ છે, તો તમને ખબર જ છે કે મોટી ભાગની વસ્તી ખેતી ઉપર આધારિત હોય છે. હવે ભૂમિની સાપેક્ષમાં હવે આપણે જમીન, જે ખેતી લાયક જમીન છે એ તો પર્યાપ્ત પ્રમાણ જે હતી પહેલાં એટલી જ છે, અથવા એનું અમુક જમીનને આપણે ફળદ્રુપ પણ કરી છે બધી નવી ટેકનિક દ્વારા, એમાં વધારો કર્યો છે. પરંતુ એટલી બધી ભૂમિ પણ એટલી બધી તમારે જો ઉત્પાદકતા વધારવી હોય તો સામે તમારે ખેતીવાડીનું ઉત્પાદકતા વધારવી હોય, વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરવું હોય અનાજ, તો શું કરવું પડે કે એટલી જમીનમાં તમારે અનાજ ઉગાડવું પડે. તો એટલી જમીન તો જોઈએ ને. ખેતી લાયક જે જમીન છે, જે અત્યાર સુધી લોકો કરતા રહે છે, એ પૂરતા ઓછા પ્રમાણમાં છે. એની સાપેક્ષે અનાજની માંગ કેટલી છે? હવે આટલી વસ્તી હોય તો એના માટે જે અનાજની માંગ છે એ કેવી છે? વધુ છે. અને સાપેક્ષમાં ભૂમિની જે જરૂરિયાત છે જમીનની, એ કેવી છે? ઓછી છે. ભૂમિ આપણે પૂરતા પ્રમાણમાં એટલી છે નહીં, તો હવે શું કરવું પડે? કાં તો તમારે એવી તકનીકો વિકસાવવી પડે કે જેના કારણે તમે પાકની ઉત્પાદકતા વધારી શકો અને ઓછી જમીનમાં પણ વધુ પાક મેળવી શકાય તેવી તકનીકોનો વિકાસ કરવો જોઈએ. બરાબર. તો પહેલો ક્વેશ્ચન છે કે સજીવો જે પ્રસ્તાવના છે આપણા ગ્રહની, તો પહેલું શું છે કે આપણે સજીવો શેના પર આધારિત છે? ખોરાકની જરૂરિયાત શેના માટે છે? તો તમને ખબર જ છે. અથવા કયા સ્ત્રોતો છે? તો વનસ્પતિજન્ય સ્ત્રોતો અને પ્રાણીજન્ય સ્ત્રોતો. તો રિક્વાયરમેન્ટ કેમ છે? ઉર્જા જરૂરિયાતને પહોંચી વળવા, વૃદ્ધિ, વિકાસ અને પોષણ માટે આ સ્ત્રોતોની આવશ્યકતા છે. બીજું કે આ જે સ્ત્રોતો છે એની ઉત્પાદકતા વધારવી કેમ આવશ્યક છે? કારણ કે ઉર્જાની જરૂરિયાતને પહોંચવાળા, આ ઉપરાંત જે ભારત દેશનો વસ્તી વધારો કેટલો છે? આશરે 130 કરોડ જેટલી વસ્તી છે. હવે આટલો બધો વસ્તી વધારો એની સામે પાક ઉત્પાદકતા વધારવી, એટલે કે માંગની સામે પુરવઠો કેવો છે? ઓછો છે. અનાજની કે અથવા અન્ય પ્રાણીજન્ય સ્ત્રોતોની માંગ વધારે છે, પુરવઠો ઓછો છે. ભાઈ ભૂમિ તો એટલા પ્રમાણમાં છે નહીં, અમુક ટકા આપણે ફળદ્રુપ ભૂમિનો વિકાસ કર્યો છે, પરંતુ હજુ પણ એટલી ભૂમિમાં આટલા બધા જે લોકો માટે અનાજનો પુરવઠો પૂરો પાડવો અશક્ય છે. તો હવે શું કરવું પડે? કાં તો તમારી નવી તકનીકોનો વિકાસ કરવો જોઈએ કે ઓછી જમીનમાં પણ વધુ આપણે પાક ઉત્પાદન કરી શકીએ. બરાબર. ઓછી જમીનમાં પણ આપણે પાક ઉત્પાદન અથવા પાકની ઉત્પાદકતા વધારવી પડે. તો ખ્યાલ આવી ગયો આટલે સુધી? હવે જ્યારથી આપણે ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ બે જે ક્રાંતિઓ જોવા મળી, બરાબર, હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ શબ્દ કોની સાથે સંબંધિત છે? કે અનાજની અને ધાન્યની ઉત્પાદકતા સાથે સંબંધિત છે. હરિયાળી ક્રાંતિ છે એ અનાજની ઉત્પાદકતા સાથે સંબંધિત છે. અને બીજી જે ક્રાંતિ થઈ એ કઈ ક્રાંતિ થઈ? શ્વેત ક્રાંતિ. શ્વેત ક્રાંતિ એ જે દૂધની ઉત્પાદકતા સાથે સંબંધિત છે. અને હરિયાળી ક્રાંતિ એ ધાન્ય અને
ઉત્પાદકતા સાથે સંબંધિત છે. ભારત આઝાદ થયો ત્યારબાદ ઘણી બધી એવી તકનીકો વિકસાવવામાં આવી જેના કારણે અનાજની ઉત્પાદકતા વધી. એટલે કે એ યુગ કયો કહેવાય? હરિયાળી ક્રાંતિનો યુગ કહેવામાં આવે. ત્યારબાદ શ્વેત ક્રાંતિ એટલે કે દૂધની ઉત્પાદકતા વધી. હવે શ્વેત ક્રાંતિ એના જે પ્રણેતા, ભારતમાં જે શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ કહેવામાં આવે છે? વર્ગીસ કુરિયન, જે અમૂલ જે પ્લાન્ટ છે એના સૌપ્રથમ અમૂલ જે સહકારી મંડળી છે એના સ્થાપક હતા. એમના પ્રયાસોના કારણે પછી જે નાની નાની શું કરી દૂધ મંડળીઓ દરેક ગામમાં વિકસાવવામાં આવી અને શું થયું? એના માધ્યમ દ્વારા ઘણા લોકો સુધી જે દૂધની જે પુરવઠો છે પૂરો પાડવામાં આવે છે. તમે જોશો કે અત્યારે મોટે ભાગે આપણે અમૂલ દૂધ ઉપર જ ઘણા એવા હોય છે કે ડાયરેક્ટ જે તે વ્યક્તિ હોય જે દૂધ વેચતા હોય એના સાથે દૂધ લેતા હોય, પણ મોટા ભાગનો જે દૂધનો પુરવઠો છે આપણે અમૂલ પ્લાન્ટ દ્વારા આપણે અમૂલનો જે જ્યાં જ્યાં ડેરી અમૂલ હોય છે ત્યાંથી એનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હોય છે. તો શ્વેત ક્રાંતિ અને હરિયાળી ક્રાંતિ એ બે ક્રાંતિઓ થઈ. હવે આ ક્રાંતિનો જ્યારે શરૂઆત થઈ કે હરિયાળી ક્રાંતિ કે શ્વેત ક્રાંતિ, તો આના માટે જે વિકાસ કરવા માટે નૈસર્ગિક સ્ત્રોતોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. જ્યારે આ હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ તો એની ઉત્પાદકતા વધારવા માટે નૈસર્ગિક સ્ત્રોતોનો પણ શું કરવામાં ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે પર્યાવરણને ઘણી વખતે શું થયું છે? નુકસાન પણ થયું છે. તો આપણી તકનીકો કેવી હોવી જોઈએ? આપણી જે ઉત્પાદકતા વધારવાની તકનીકો છે કે ભાઈ આપણે અનાજની ઉત્પાદકતા વધારવી છે, બરાબર, પશુપાલનની ઉત્પાદકતા વધારવી છે કે મરઘાપાલનની ઉત્પાદકતા વધારવી છે. તો આ બધી ઉત્પાદકતા વધારવા માટે આપણે જે નવી પ્રણાલીઓ ઉપયોગ કરીએ છીએ એ પ્રણાલીઓ એવી હોવી જોઈએ જે પર્યાવરણ નુકસાન ના કરે, બરાબર, અને પર્યાવરણમાં યોગ્ય ફેરફાર સાથે એના પર્યાવરણ સાથે સંબંધિત જે ક્રિયાઓ છે એના યોગ્ય ફેરફાર સાથે એનો વિકાસ કરી શકાય. તો નવી તકનીકો એવી હોવી જોઈએ કે પર્યાવરણ નુકસાન ના કરી શકે તેમ છતાં ઉત્પાદકતા વધારી શકે. એટલા માટે આવી બધી પ્રણાલીઓ, સમપોષણીય પ્રણાલીઓ વિકસાવવાની આવશ્યકતા છે. સમપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી તકનીકો, સમપોષણીય પ્રણાલીઓ વિકસાવવી આવશ્યક છે. હવે ચલો, તમે પાક ઉત્પાદન તો વધારી દીધું, પણ એ વખત એની સામે તમે જ્યારે હવે ખેતરમાં પાક ઉગતો હોય છે ત્યારબાદ પાકનો જ્યારે ગ્રોથ થતો હોય, વૃદ્ધિનો વિકાસ થતો હોય પાક, એની પણ દેખરેખ રાખવી આવશ્યક છે. એના બાદ તમે જ્યારે કાપણી કરો છો પાકની, એટલે લણણી કર્યા બાદ જે પાકનો તમે સ્ટોરેજ કરો છો, અનાજનો ગોદામમાં સંગ્રહ કરવામાં આવતો હોય છે, બરાબર, સ્ટોરેજ સેન્ટર હોય છે ને બધા, એમાં એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. તો એનું પાક ઉત્પાદન પછી પણ એનું પાક સુરક્ષાનું પ્રબંધન કરવું આવશ્યક જરૂરી છે. એવી તમારે પ્રણાલીઓ અથવા નવી ટેકનિક પણ વિકસાવી છે જેના કારણે જે તમારો ઊભો પાક તમે જે સ્ટોરેજમાં રાખ્યો છે, લણણી કર્યા બાદ જે પાક રાખ્યો છે એને નુકસાન ન થાય અને લાંબા સમય સુધી એનો સ્ટોરેજ થઈ શકે. તો હવે પ્રશ્ન છે કે પાક અને પશુપાલનના ઉત્પાદનને આપણે કેવી રીતે સુધારણા કરી શકાય, બરાબર. તો હવે તમારે જે પ્રકરણની જે શરૂઆતનું છે ક્વેશ્ચન હવે તમારા મગજમાં બેસી ગયું કે ખોરાકની આવશ્યકતા કેમ છે, બરાબર, કે જે અન્ન સ્ત્રોતોની આવશ્યકતા કેમ છે, પછી સુધારણાની આવશ્યકતા કેમ છે, ઉત્પાદન વધારવા તમે શું કરી શકો અને કઈ પ્રણાલીઓ તમે અપનાવી શકો કે જેના કારણે શું થાય, પાક ઉત્પાદન વધારી શકાય. અને પાક ઉત્પાદન કર્યા બાદ એની સુરક્ષાનું પ્રબંધન કરવું પણ આવશ્યક હોય છે. તો આ બધા માટે જે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ વિકસાવવામાં આવી છે કે ઘણી વખતે મિશ્ર ખેતી, આંતરપાક ખેતી, સંગઠિત ખેતીનો વિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત જે મરઘા પાલન કરતા હોય, પશુપાલન કરતા હોય, એમાં પણ નવી નવી જાતિઓનો વિકાસ કરવામાં આવ્યો છે જેના કારણે વધુ માત્રામાં પોષણ પ્રાપ્ત થઈ શકે. તો પાક ઉત્પાદનમાં સુધારણા આવે છે. મારો નેક્સ્ટ ટોપિક છે પાક ઉત્પાદનમાં સુધારણા. તો એના પહેલાં આપણને કયા કયા સ્ત્રોતોમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે એના વિશે થોડો આપણે અભ્યાસ કરી લઈશું. તમે અલગ અલગ વનસ્પતિજન્ય સ્ત્રોતોનો યુઝ કરતા હશો કે અનાજ ખાતા હો છો, શાકભાજી ખાતા હો છો, બરાબર, કઠોળ ખાતા હો છો, ફળો ખાતા હો છો.
દરેકમાંથી ચોક્કસ પ્રમાણમાં આપણને યોગ્ય ન્યુટ્રિશન મળતા હોય છે, બરાબર. એ કયા કયા ન્યુટ્રિશન મળે છે એ આપણે હવે જોવાનું છે. કયા અનાજ કે જે સ્ત્રોતોમાંથી આપણને કયા પોષક ઘટકો મળે છે એ આપણે જોવાનું છે. પોષક ઘટકો, ખોરાકના પોષક ઘટકો અને વનસ્પતિ સ્ત્રોત. કયા વનસ્પતિ સ્ત્રોતમાંથી કયું આપણને પોષક ઘટકો પ્રાપ્ત થાય છે. તો જ્યારે આપણે શરીરમાં આવશ્યકતા કયા ન્યુટ્રિશનની હોય છે, કયા પોષક ઘટકોની આવશ્યકતા હોય છે. તમને ખબર છે કાર્બોદિત જોઈએ, પ્રોટીન જોઈએ, એમિનો એસિડ જોઈએ, ખનિજ તત્વો જોઈએ, અલગ અલગ પ્રકારના વિટામિન્સ, ખનિજ તત્વોની આવશ્યકતા હોય છે. તો કાર્બોદિત આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે. હવે જેટલા પણ કાર્બોદિત પદાર્થો છે ને એમાં મોટે ભાગે એનું ડિગ્રેડેશન થઈ એટલે કે વિઘટન થઈને આપણને શું મળે છે, કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે શુગર આધારિત પ્રોડક્ટ્સ મળતી હોય છે, શુગર આધારિત પોષક ઘટકો ઉત્પન્ન થતા હોય છે. તો કાર્બોદિત પદાર્થો શેમાંથી મળે છે. તો તમને ઘઉં, જુવાર, બાજરી, ચોખા, મકાઈ વગેરે આ બધા જે અનાજ છે એમાંથી શું પ્રાપ્ત થાય છે, આપણને કાર્બોદિત મળે છે. પ્રોટીન શેમાંથી પ્રાપ્ત થાય. હવે તમને ખ્યાલ હશે જ અત્યાર સુધી તમે આગળના ધોરણોમાં તમે શીખી ગયા હશો કે પ્રોટીન શેમાંથી મળે છે. કઠોળજન્ય જેટલી પણ પ્રોડક્ટ છે, કઠોળ હોય ને એમાંથી આપણને પ્રોટીન મળે. તો કઠોળ કયા આવે, ચણા આવે, વાલ, મગ, અડદ વગેરેમાંથી શું પ્રાપ્ત થાય છે, આપણને પ્રોટીન પ્રાપ્ત થાય. હજુ કઈ રહી જાય છે. ઓકે, તુવેર, મઠ આ પણ લખી શકાય. તમે જેટલા પણ તમે કઠોળ તમે ખાતા હો એના નામ લખી શકો છો. તુવેર, મઠ આવે, વટાણા અને મસૂરની દાળ પણ આવતી હોય છે, બરાબર. મસૂરની દાળ પણ આવે છે વગેરેમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થતું હોય છે. ત્રીજું છે આપણને વિટામિન્સ અને આવશ્યક તેલો. હવે આવશ્યક તેલનું લઈ લઈએ. આવશ્યક તેલ હવે શરીરમાં ફક્ત આ તો જરૂરી છે કાર્બોદિત અને પ્રોટીન, પરંતુ આ ઉપરાંત આપણને જે આવશ્યક તેલની આપણે તમે જે પણ વાનગી બનાવતા હશો એમાં તેલની તો જરૂરિયાત પડે જ છે. તો શરીર માટે તેલની પણ આવશ્યકતા હોય છે, જેના કારણે આપણે ચરબી અને અનેક પ્રકારના બીજા પ્રોટીન પણ મળતા હોય છે. તેલ ક્યાંથી આપણે પ્રાપ્ત થાય છે. તો મગફળી, સૂર્યમુખી, સોયાબીન, બીજું શેનું તેલ આવે છે, તલ, સરસવ, એરંડા આ બધામાંથી આપણને તેલની પ્રાપ્ત થતી હોય છે. બીજું હજુ આવે છે રાઈ આવે, અળસી આવે, રાઈ, અળસી, તેલીબિયા વગેરે. આટલું નામ છે, બરાબર. એટલા નામ તમે એમાંથી 4-5 નામ યાદ રાખો તો ઘણું છે એના માટે. ચોથું છે વિટામિન અને ખનિજ ક્ષારો, ખનિજ તત્વો, વિટામિન અને
ખનિજ તત્વો એ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? અલગ અલગ પ્રકારના વિટામિન છે ને, વિટામિન એ, વિટામિન બી, વિટામિન બીમાં પાછા અલગ અલગ કોમ્પ્લેક્સ છે ભાગ છે, વિટામિન બી 12, વિટામિન બી1, બી2, વિટામિન સી, તો આ બધા છે. આ ફક્ત તમારી જાણકારી માટે હાલ પૂરતું તમારે એટલું યાદ રાખવાનું છે. વિટામિન્સ અને ખનિજ તત્વો શેમાંથી પ્રાપ્ત થાય છે? તો જુદા જુદા પ્રકારના જે શાકભાજી છે, ફળ ફળાદી અથવા ફળોમાંથી આપણને પ્રાપ્ત થતું હોય છે. આ ઉપરાંત શાકભાજી અને ફળોમાંથી વિટામિન અને ખનિજ તત્વો તો મળે છે, પણ અમુક પ્રકારના પ્રોટીન અને કાર્બોદિત પણ આપણને મળતા હોય છે, પણ એનું પ્રમાણ થોડું ઓછું હોય છે શાકભાજી ફળમાં. પણ વિટામિન અને ખનિજ તત્વો આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? શાકભાજી અને ફળોમાંથી. તો ખોરાકના જે મુખ્ય પોષક ઘટકો આપણા શરીર માટે, જે સજીવો માટે આવશ્યક છે, કાર્બોદિત, તેનો વનસ્પતિ સ્ત્રોત કયો છે? આ બરાબર, ઘઉં, જુવાર, બાજરી અને ચોખા, મગર. પ્રોટીનમાં એટલું યાદ રાખવાનું કે કઠોળ બધા આવે, તો કઠોળ તમને જેટલા નામ આવડતા હોય લખી દેવાનું. આવશ્યક તેલ તમે શેમાંથી આવે? તેલ કયા પ્રકારનું હોય છે? તમે માર્કેટમાં જોતા હશો, મગફળીનું આવે, સૂર્યમુખીનું, સોયાબીનનું, તલ, સરસવ, એરંડા, અળસી વગેરેમાંથી આપણને પ્રાપ્ત થાય છે. વિટામિન અને ખનિજ તત્વો શાકભાજી અને ફળોમાંથી પ્રાપ્ત થતા હોય છે. આ ઉપરાંત જે ઘાસચારાના પાક, હવે આપણે અહીંયા પ્રકરણમાં ફક્ત મનુષ્યના જે પોષક તત્વો જરૂરી છે એના વિશે એટલી જ આપણે વાત નથી કરવાની, પરંતુ હવે જે પણ તમે પશુપાલન જે લોકો કરતા હોય છે કે મરઘા પાલન કરતા હોય, તો એમના માટે પણ જો યોગ્ય પ્રમાણમાં ખોરાક તો જોઈએ ને. હવે તમે જે પશુઓ અથવા જે દૂધાળા ઢોર પાળતા હોય, જેમના ઘરે ગાય કે ભેંસ હોય અથવા અન્ય કોઈ પ્રાણીઓ હોય, તો એના માટે ઘાસચારાની આવશ્યકતા હોય છે. જે રીતે યોગ્ય પ્રમાણમાં તમે એને ઘાસચારા આપો તો શું થાય? વધુ ઉત્પાદકતા, એનું દૂધની ઉત્પાદકતા તમે વધારી શકો છો. તો ઘાસચારાના પાક તરીકે અહીંયા ભારતમાં કયા કયા યુઝ થાય છે એ આપણે એનું નામ જોઈ લઈએ. એમાં જે ભારતમાં યુઝ થાય છે એમાં બર્મીઝ નામનું ઘાસ આવે છે, સુદાન ઘાસ, બરાબર. આ જે ઘાસ હોય છે એમાંથી એમને શું થાય છે? પોષણ પ્રાપ્ત થતું હોય છે. તો આપણે એકવાર નામ જોઈ લઈએ એના. ઓકે, ઘાસચારાના પાક જેવા કે બરસીન, સોરી બર્મીઝ નહીં આવો, બરસીન આવશે, બરસીન, સુદાન ઘાસ. હવે બરસીનનું અહીંયા જે ઇંગ્લિશમાં નામ પણ આપ્યું છે ટ્રિફોલિયમ એલેક્ઝાન્ડ્રિયમ લેગ્યુમિન્સ, બરાબર, અથવા ટ્રિફોલિયમ એલેક્ઝાન્ડ્રિયમ એર પણ કહેવાય છે. તો બરસીન, જવ એટલે કે ઓટ, બરાબર, સુદાન ઘાસ, વગેરે જે પશુપાલનમાં ઘાસચારાના સ્વરૂપમાં એનો ઉપયોગ થતો હોય છે. હવે જો તમારે ટેક્સ્ટમાં પેજ નંબર 204 તમે કાઢો, એમાં જો અલગ અલગ પ્રકારના જે અનાજ છે, તેલ છે કે કઠોળ છે એની આકૃતિ તમને પિક્ચર બતાવેલું છે. અહીંયા ઘાસની આકૃતિ પણ આપેલી છે. હવે આગળના ટોપિક પહેલા આપણે અહીંયા પ્રશ્ન આપેલો છે કે અનાજ એટલે કે ધાન્ય, કઠોળ અને ફળો, શાકભાજીમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો અનાજમાંથી એટલે કે ધાન્યમાંથી આપણને કાર્બોદિત મળે છે, કઠોળમાંથી પ્રોટીન મળે છે, ફળો અને શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ ક્ષાર મળે છે. એના ઉદાહરણ પણ તમે આપી શકો. કાર્બોદિત શેમાંથી પ્રાપ્ત થાય છે? બરાબર, આપણે હમણાં જોઈ ગયા ટેબલ. હવે આપણે અહીંયા જેટલા પણ પાકના નામ જોઈ ગયા કે જે અનાજના નામ જોઈ ગયા, તો દરેક પાક માટે એવું હોય છે કે દરેક એક જ ઋતુમાં ઉગતા હોય છે, એનું ઉત્પાદન ના અલગ અલગ ઋતુ તમને જોવા મળશે, બરાબર. તો એટલે દરેક પાક માટે એની જ્યારે તમે પાક ઉત્પાદકતા વધારવી હોય, એટલે પાક માટે ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ આબોહવા જોઈએ, ચોક્કસ પ્રમાણમાં પ્રકાશ અવધિ
ચોક્કસ પ્રમાણમાં પ્રકાશ એનો સમયગાળો જોઈતો હોય છે. ઘણી વનસ્પતિઓ અથવા ધાન્ય એવું હોય છે કે એ ઓછો જ્યારે તાપ હોય, બરાબર, સૂર્યપ્રકાશ એને ઓછો જોઈએ. વધારે પ્રમાણમાં જો એને પ્રકાશ મળે તો શું થાય છે, એ છોડ કરમાઈ જતો હોય છે, પાક ઉત્પાદકતાની ઘટી જતી હોય. તો અમુક પાકનો સમય, પ્રકાશનો સમયગાળો વધુ જોઈએ અને અમુકને ઓછો જોઈતો હોય છે. એટલે કે પ્રકાશ અવધિ એના ઉપર આધારિત હોય છે. આ ઉપરાંત તાપમાન, આ જે બધી બાબતો છે એ દરેક પાક પર અસર કરતી હોય છે. એટલે કે ચોક્કસ જે પાક હોય એ આના ઉપર આધારિત હોય છે. દરેક પાકનો ચોક્કસ આબોહવાની આવશ્યકતા હોય છે, પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે અને તાપમાન એને ચોક્કસ તાપમાન જોઈતું હોય છે. હવે આપણે, તમે જે પર્વતીય વિસ્તારો કે બર્ફીલા પ્રદેશોમાં જાઓ તમે, હવે આપણે જે સફરજનનું ઉત્પાદન તમે ક્યાં જોવા મળે, કાશ્મીર, ઉત્તરાખંડ બધું તમે આગળ જાઓ ને ત્યાં સફરજનનું ઉત્પાદન વધુ જોવા મળે છે. આ ઉપરાંત જે અન્ય જે ફળો છે કે જે ઠંડા વાતાવરણમાં ઉગતા હોય, જે ગરમીવાળા વિસ્તારમાં ના ઉગે, બરાબર. એટલે કે દરેક પાક માટે ચોક્કસ પ્રકારમાં પ્રકાશ અવધિ જોઈએ, એને અનુકૂળ જમીન પણ જોઈએ, ભૂમિમાંથી જે પોષક તત્વો મળે છે એ પણ જોઈએ, ચોક્કસ આબોહવા અને તાપમાનની આવશ્યકતા હોય છે. ત્યારે જે પોતાનું જે જીવન ચક્ર છે શું થાય છે, પૂર્ણ કરી શકે છે. અધરવાઇઝ શું થાય, જો યોગ્ય પ્રમાણમાં આબોહવા કે તાપમાન ના હોય તો એનો વૃદ્ધિ અને વિકાસ યોગ્ય પ્રમાણમાં થતો નથી. હવે આપણે જુદા જુદા પાક જુદી જુદી ઋતુમાં ઉગાડતા હોઈએ છીએ. તો વર્ષા ઋતુમાં જે પાક ઉત્પાદન કરવામાં આવે છે, તો જે પાક ઉગાડવામાં આવે છે એને કયા કહેવાય છે, ખરીફ પાક કહેવાતા હોય છે. આપણે જોઈએ એને. ખરીફ પાક એટલે કે એને ક્યારે ઉગાડવામાં આવે છે, વર્ષા ઋતુમાં. વર્ષા ઋતુ દરમિયાન તેનો પાક લેવામાં આવે છે અથવા તેને ઉગાડવામાં આવે છે, બરાબર. એનો સમયગાળો કેટલો છે, એનો સમયગાળો, ખરીફ પાકનો જે સમયગાળો છે એની ખેતી કયા મહિનાથી કયા મહિના સુધી હોય છે, જૂનથી ઓક્ટોબર મહિના સુધી. આ મહિના દરમિયાન ખરીફ પાક લેવામાં આવતો હોય છે. તમે કઈ વખત જોતા હશો, ન્યૂઝમાં સાંભળે કે આટલા ખરીફ પાકનું આટલું ઉત્પાદન થયું છે, બરાબર. હવે શિયાળાની ઋતુ દરમિયાન જે પાક લેવામાં આવે છે એને શું કહેવાય છે, રવિ પાક. એનો સમયગાળો કેટલો હોય છે, નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી, બરાબર. નવેમ્બરથી એપ્રિલ છે. તો શિયાળાની ઋતુ દરમિયાન આને લેવામાં આવે છે. શિયાળાની ઋતુ દરમિયાન આ પાક લેવામાં આવતો હોય છે. તો ખરીફ પાકો કયા છે, ખરીફ પાકોના ઉદાહરણ કયા આવશે, ડાંગર, મકાઈ, તુવેર, સોયાબીન, કપાસ, મગ, આ બધા કયા છે, વગેરે. ખરીફ પાકમાં ડાંગર, મકાઈ, તુવેર, સોયાબીન, કપાસ અને મગ લેવામાં એનો સમાવેશ ખરીફ પાકમાં થતો હોય છે. ઘણી વખત એક માર્કના ક્વેશ્ચનો પૂછાય કે ખરીફ પાક તરીકે કોનો સમાવેશ થાય છે, એના ઉદાહરણ આપો તો તમને ખ્યાલ આવવો જોઈએ. ડાંગર, મકાઈ, તુવેર, સોયાબીન આ બધાનો સમાવેશ ખરીફ પાકમાં થાય છે. જ્યારે રવિ પાકમાં શેનો સમાવેશ થાય છે, રવિ પાકમાં ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરેનો સમાવેશ રવિ પાકમાં કરવામાં આવે છે. ખરીફ પાકમાં આનો સમાવેશ થાય છે. હવે આપણે ભારતમાં 1960 થી 2004 સુધીમાં ઘણી જે ખેતીલાયક જમીનની જે ભૂમિની ફળદ્રુપતા વધારીને વધુ પાકનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. એટલે કે એના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. તો આ ઉત્પાદનમાં વધારો કેમ થયો, ભૂમિ તો એની જ રહી પણ એને શું કરી, ફળદ્રુપતા વધારી અને અલગ અલગ તકનીકોનો ઉપયોગ કરીને એનો વિકાસ
પ્રણાલીઓ, તેમાં ખેતીલાયક જે પ્રણાલીઓ છે એને 3 ચરણોમાં વહેંચવામાં આવે છે. પહેલું, જ્યારે પણ કોઈ તમારે વધુ ઉત્પાદન કરવું છે તો કોઈ પણ પાક લો છો તો પહેલાં શું કરવું પડે, એનું બિયારણની પસંદગી કરે એટલે કે બીજની પસંદગી કરીએ છીએ. ત્યારબાદ પાક ઉત્પાદન એટલે કે પાકની દેખરેખ કરવી પડે. પાક તમે જો એનું વૃદ્ધિ વિકાસ ચાલે એટલે જે પાક ઉત્પાદનનું શું કરવું પડે, એની દેખરેખ કરવી પડે. ત્રીજા ચરણમાં શું આવે કે લણણી કર્યા બાદ એટલે કાપણી કર્યા બાદ જે પાકનો તમે સ્ટોરેજ કરો છો એટલે એનું સુરક્ષાનું પ્રબંધન કરવું પડે. એટલે આ પ્રણાલી 3 ચરણોમાં વહેંચવામાં આવી છે. તો એને નીચે પ્રમાણેના વર્ગોમાં આપણે વહેંચી શકાય. પહેલો વર્ગ આવશે, ખ્યાલ આવી ગયો, ખરીફ પાક એટલે રવિ પાક કોને કહેવાય છે, સમયગાળો કેટલો છે, જૂનથી ઓક્ટોબર, નવેમ્બરથી એપ્રિલ, બરાબર. એવી રીતે એમાં શેનો સમાવેશ થાય છે આપણે યાદ રાખવાનું. પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિઓને નીચે પ્રમાણેના વર્ગોમાં આપણે વહેંચી શકાય. પહેલો કયો આવશે સ્ટેપ કે પાકની જાતિઓમાં સુધારણા. પાકની જાતિઓમાં સુધારણા કરવી એટલે કે તમારે પાક ઉત્પાદન વધારવું છે તે માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી પડે, તો એનો વર્ગ આપેલા છે. પહેલો વર્ગ છે પાકની જાતિઓમાં સુધારણા કરવી. બીજો છે પાક ઉત્પાદનમાં સુધારણા કરવી. પાક ઉત્પાદનમાં સુધારણા કરવી. અને ત્રીજો પોઈન્ટ છે પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. હવે જે આપણે આ જે અલગ અલગ ટોપિક આપે છે એના પર ફૂલ ડિટેલમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં સમજવાનું છે, બરાબર. પાક સુરક્ષાનું પ્રબંધન. તો તમારે પાક ઉત્પાદન સુધારણા કરવી છે તો એના માટે તમે શું કરી શકો, કઈ પ્રણાલીઓ અપનાવી શકો. તો પહેલું તો શું કરવું પડે, પાકની જાતિઓમાં સુધારણા કરવી. તમે જે પાક લો છો એની જાતિઓમાં તમારે સુધારણા કરવી પડે જેના કારણે વધુ ઉત્પાદન આપી શકે. બીજું પાક ઉત્પાદનમાં સુધારણા કરવી એટલે કે પાક ઉત્પાદન એટલે કે તમે એકવાર પાક આપણે બીજને આપણે વાવેતર કરી દીધું પણ એનું ઉત્પાદન ક્ષમતા વધારવી પડે, બરાબર. એટલે પાક ઉત્પાદનમાં સુધારણા કરવી પડે. ત્રીજું છે પાક સુરક્ષાનું પ્રબંધન એટલે કે લણણી કર્યા બાદ તમે જે પાકનું સ્ટોરેજ કરો છો એની સુરક્ષાનું પ્રબંધન કરો. તો આ 3 સ્ટેપમાં આપણે શું કરવાનું છે, સમજવાનું છે 1 by 1. ઓકે, હવે આ જે ટોપિક છે આગળનો કે પાકની જાતિઓમાં સુધારણા કરવી આપણે નેક્સ્ટ સેશનમાં લઈ લઈશું. આગળના સેશન માટે આટલું રાખીએ. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે, હોમવર્કમાં તમારે ખોરાકના પહેલો પ્રશ્ન છે ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો. જે આપણે મેં તમને કાર્બોદિત પ્રોટીનને સમજાવ્યું, બરાબર. તો ખોરાકના મુખ્ય પોષક ઘટકો જણાવો અને કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે એ તમારે ક્વેશ્ચન લખવાનું છે. અને બીજો ક્વેશ્ચન છે કૃષિ ઉત્પાદન અને પશુ ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ આવશ્યક છે તે જણાવો. કૃષિ ઉત્પાદન અને પશુ ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ આવશ્યક છે એ જણાવો, બરાબર. આ 2 ક્વેશ્ચન તમારે શું કરવાના છે, હોમવર્કની નોટમાં કરવાના છે. તો નેક્સ્ટ સેશનમાં હવે આપણે જે આ ટોપિક છે એનું આપણે ડિટેલમાં સમજીશું. ઓકે, તો આના માટે આટલું રાખીએ. ફરી નેક્સ્ટ સેશનમાં મળીએ. બાય, થેન્ક યુ.